સુરતના ગોળાદરા વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા. પોલીસે હત્યારા પતિ જયસુખની કરી ધરપકડ. સુરતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવી રહી છે, જેમાં પારિવારિક ઝઘડામાં હત્યા થતી હોવાની વધુ ઘટના થોડા દિવસોથી સામે આવી રહી છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા દેવદ ગામ સન્ડે લગુન હાઇટ્સમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતાબેનનો ઝઘડો થયો હતો. બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું. ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતાબેન સૂઈ ગયા હતા અને મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો અને નમ્રતાબેનના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. રૂમમાં રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સૂતા હતા ત્યારે બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીથી લથબથ થઈ ગયો હતો. તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને આ દ્રશ્ય જોતા બૂમાબૂમ કરી હતી. પતિ દારૂના નશામાં હોવાની આશંકા. બાળકે તેમના દાદાને ઉઠાડ્યા હતા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે નમ્રતાબહેનને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જયસુખભાઈને છેલ્લા થોડા દિવસોથી દારૂની લત લાગી ગઈ હતી અને કામે પણ જતા હતા. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. ગત રાત્રે ઝઘડો થયા બાદ જયસુખભાઈએ નમ્રતાબેનને ચપ્પુ મારી દીધું હતું. આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.